હેલો ગાઈસ, લુક એટ મી ગાઈસ. હેલો. તો આપણે આવી ગયા છે નવા બ્લોગમાં. આજે જો આપણે પૂરા આવતા ભેગા જ બાકાજી ચાલુ કરી દીધી. એ ભાઈ તું દડો પકડ ભાઈ, પછી તું પાણા ઠોક દી. આ બધું જો આ 10 રૂપિયાનો મેચ કર્યો છે આજે. આજે 10 રૂપિયાનો મેચ કર્યો છે. વધારે નથી પૈસા, પણ ઈ 10 રૂપિયા મારી પાસે. આ ભાઈ આવ્યો 10 રૂપિયા મારી પાસે મેચ કર્યો છે. 10 રૂપિયા મારી પાસે લઈ લે. જોતા તમે કોઈ તારો કેમેરો અહીંયા જતો. હા ના તારા અમે હતો મારો ઓકે તારા અમે હતો. આ ભાઈ આ ગુયા એવું કરે બધા. હવે એલીકો કર્યો ઈ કોનો તો મારો કેમેરો આમ હતો એટલે મારા આમ તો જોતા જ તો પેલા મય કે છે તું દદનો મેચ ને એટલે આમાં ગુયા થાય હાલો આમ જો આને કઈ આવડતું જ નથી. નામ જ બગાડતા આપણે બીજું પેટ મુકાવ કા પછી બતાવ ચોખ્ખા ચોખ્ખા આજે પાર ઉપર આ આચું કરી દે આવડે તો કઈ ના એ નતો એટલે નતો ઈ તો એટલું મેં જોયું હતું હો ભાઈ. એટલું તો મેં જોયું હતું નતો ઈ. કેમ કે દડો અહીંથી ભટકાઈ નામ આવ્યો ને ત્યારે ઓલો અહીંયા પહોંચી ગયો તો. આ બધા જો આ બધા 10 રૂપિયાના મેચ હતા ગુયા કરો ચાલુ કરી દીધું અત્યારે કે ઓલો આવો ને ઓલો નથી આવો ને એમ કરે બેટ મેકાવવાના. આ આપણો મિત્ર છે જે ને કોઈ દી ખોટું બોલે એવું લાગતું નથી. ખોટું બોલતો નથી, ખોટો હે ખોટું બોલતો નથી, ખોટો હે ગુયા છે તો આદરે આવો થઈ જાય છે. આવડ છે ભાઈ ખોટા હે આ મારા ખોટો હે. આની ઉપર ભરતો બેટ પીચ્યો તો એલા કાકા નો બોલ હવે નો બોલ જઈ રોકતા દેપાલ તું યાર આ કે ભાઈ ઉભો ને દડે નથી રોકતા. કેવા બધા મિત્રો છે કે નામ આ જો હું કહી દઉં ઓલા ઉપર હે ને યાર જોતો ને. ના ભાઈ ના હું તમારો જેવો નથી હાવ. અમે આમ જો તો આ ભાઈ આપને જેમાં ગણતરી કરે છે ખબર પડે ને ના માદાની વચ્ચે ટ્રાન્સજેન્ડર એક દીદી હોય ને જમ્મુ ચમેલી પડી નથી ગયા કાર્તિક આર્યન એમ નહીં કે તું ટોપી નો કરતું અમે રમી છે આ ધ્યાન રાખો એકાદો ધ્યાન રાખો ભૂલી એકાદો આ બગી નીકળી જા પકડ હા વાહ ટેણી વાહ. જયપાલ ને શું નામ? જયપાલ સિંહ જાડેજા. પેલી વાર જિંદગીમાં હાથ રન કરી રાવડાય અમારા ભાઈ હું હાથ રન કરીને આઉટ થઈ જાઉં ભાઈ. બાપ હું જાજુ નો રમી. અરે કાચ કરે બધા. તો આજે આપણે અહીંયા મેચ રમવા આવી ગયા હતા. આપણે તો રમતા આવડતું નથી એટલું બધું એટલે આપણે 10 રૂપિયા આપી દીધા કે તમે મેચ રમી નાખો પૈસા જીતે એટલે આપણે. મને નથી લાગતું આ દઈ છે. આ પેપ્સી ખાઈ જાય છે મારા પૈસાની. જો પાણા ઘા કરે છે આ ભાઈ ને બીજું કાંઈ નો ખબર પડે કાંઈ નહીં પાણા ઘા કરે છે. જયપાલ બોલો બિચારો છોકરો બચી ગયો કાકા. આને કટ કરો ભાઈ, આને કટ કરો. નો હાલે હા નો હાલે. અને આ ભાઈ આગો રહીએ તો સારું હોય આપડેથી. ભાઈ તું આગો રહી જાય મારાથી. જો આ રોંગ નંબર હે. આને ઉપાડી જાવ. કાલે રાતે મને આ કાલે વ્લોગ બનાવતો ભેગો થયો ને તો કાલે બાઈક લેવા ગયો તો બાઈક વાળા ના પાડી દીધી કે કોર્ટમાંથી તમારે બાઈક છોડાવવું પડશે. એટલે આ ભાઈ ભેગો થાય ને એટલે કાંઈક ને કાંઈક તો મારે અટકી જ જાય છે. ભાઈ તું આગો રહેજે મારાથી. એમાં એવું છે કે કરમ હોય ને એટલે ગમે એવું કરો ને તો ભેગું ન થાય. જો તમારા કૂતરા કરમ ઉપર ઉઈ ગયો રોય અને હૂતો તો અને વાયથી કૂતરા કાટી રોય પાય બધી હોય તો આવું બોલો ને આ ગત થાય છે. ગત નો થાવું છે આ ગત થાય છે. આ બીજો બાવરિયામાં ઘરે દડો કાઢ્યો બાવરિયામાંથી. હાલ જયપાલ સિંહ મારી દે હાલ છક્કો. દોડ બગી નીકળી. હાલ જયપાલ હાલ કાડા રહી ગયા રન આ બે પ્લેન તો બસ આની કેપેસિટી આટલી છે. આટલા રન દોડી શકે. હવે આને રન રાખવો પડશે. આ આપણો શું નામ હવે આનું એલિયન કાઢ્યું ઈ રહ્યો ને હવે આનો રન નહીં છે કે આ દોડી હવે આપશે નહીં. હવે આની કેપેસિટી આટલી જ છે. હવે તું બોર્નવિટા પીતો જા ભાઈ, બોર્નવિટા પીતો જા. કેવું લાગે મોબાઈલ ગાવ
એ ગરમ થઈ જાય ને એટલે એવું થઈ જાય મારા મોબાઈલમાં જરાક પ્રોબ્લેમ છે. હું પૈસા કમાઈશ ને હવે એટલે નવો મોબાઈલ લઈ લઈશ. કોણ બોલે એમ દાંત ચડે? હા તો મારા બોલવાથી દાંત ચડે તો જ બ્લોગ આગળ વધશે ને મારા વાલા. હાલે પેપ્સી ખવડાવ. કેટલા રન? મેં 10 રૂપિયા દીધા મને પેપ્સી ખવડાવ. તો મેચ કર્યો હજી તારે જીતવા તો દે. અને હજી એક મેચ થાય ત્યારે એને વધારે આપણે આવ્યા કહેવાય. હવે હરવેલા એ બાપા ઓલા બાપા જઈજો બાપાનો ફાંદો બાપા ફાંદમ માર ઓલા બાપા જાય ને બાપાને ફાંદમ માર. બાપા તમારો ફાંદો ફૂટી ગયો બાપા. ઈ બાપા તેદી દેવાંગભાઈ ને કેવું કહેતા ખબર લોકમાં નથી બોલું. બોલી જાય ને બોલી જાય. હું બીપ મેકી દઈશ. હાલ બોલી જાય તો હે ને ઈ બાપા રહ્યા ને હા એ કે ચાલુ વરસાદ વીસી ફાટક થી આવતો હતો ને હા તો હે ને કે એક ડોહો તો મારી ઉંમરનો ને તારી ઉંમરનો ને છોકરો હતો તે એનો ને લેતો હતો તો ઓલો કે હું તો કે જેવું તેવું નહીં આમ ઓલો દેવાંગભાઈ ને આ ડોહો હાથ અડાડીને કે આ લેતો હતો. અરે કાકા બાપા હવે પાઈ ડબે બાપાને બાકી આઈ લો બાકી પણ એ થ્રો મારવો પડે. કાલા રન બનાવ્યો આ લોકો આયાની ઘરની ધોરાજી આલે મેચમાં. બાકી ઓમ કઈ નથી રમી એકતા. બાકી ઘરની ધોરાજી આલે દડો હાથમાં પકડાઈ ગયો નો રન દોડી શકે. તમે કમેન્ટ કરો ભાઈ, તમે કમેન્ટ કરો. આવી રીતે કોઈ હોય કોઈ દિવસ ન હોય. માય કામ સીધું રાખ. એ માય કેમ સીધું કાઢું હોય એ માય કર્યું ને કરોડી જોઈએ. પાલતું હતો જયપાલ નું પાલતું હવે માતો કરોડિયો. જયપાલ ને આજે નાક કર્યો છે ભાઈ ફૂર્તી માં છે જયપાલ. જયપાલ આટલા રન કર્યા હો. બાકી હવે ભાઈ આજે ગાઈઝ આજે મને એવું લાગે જયપાલ મારા 10 રૂપિયા જીતાડીને રહેશે. આવો છે પાણા ઉપર થઈ ગયો. અને આને લોગે ચાલુ હોય તને દેખાડી દેતા હોય તો ભાઈ હું લોગ મારા માટે બનાવું અને આ બધા રહ્યું ને એમ થાય કે આયા રહ્યું ને ડિસ્પ્લે રાખી છે કેમેરો રાખ્યો કે જે આવો થાય ને તો તરત મારા કેમેરો બતાવશે. જો ઓલા બાપા જાય ને ઈ તો એવી રીતના જાય ને કે કામ ઉપર જાતા છે ને એ 10-15 જણાનું કામ એકલા કરી નાખે. એ બાપા જાય જો ખાલી હા હે 15 રન કરી ગયો. હાલ આજ મને લાગે કે આજ જીતાવીને જઈશે. આ 15 બોલ્યો ને તો હું બંદર રહી ગયો. બંદર ચક્કર બંદર દેખાડેલો લોક પાણા ભાઈ છે. પાણા ભાઈ જાય. આપડે બીજા ગ્રહ મંગળ ગ્રહ માંથી આવે અને આપડે શું કેવાય તે ઈ બધું માંગ્યું તે ઈ નોટિસ કર્યું જેને તારો વ્લોગ હોય ત્યારે એવડો ઈ ટી-શર્ટ પહેરીને રાખતો નહીં. હાજી વાત છે. 4 બ્લોગ માં હે ને એની પાસે મને લાગે નાતો નથી કે એની પાસે કપડા નથી એને ખબર પડતી હવે. હા હવે નો થાય. હવે શું કારા જીગરે નો કેસ હતો હારો પણ પેલા બે હાથે હાલ દોડ હાલ વળી વ્લોગ તો બનાવ્યો પણ વ્લોગ માં માઈક જ બંધ રહી ગયું. કાકા શું કરવાનું? આ ભાઈઓ ઓલો જો ઓલો અહીંયા ઉભો ચંપલ ખાઈ જો એ ચંપલ કાઢીને દોડ્યો ભાઈ ને કાટા કરી જઈએ. બોલે મને પાણી ભાઈ સારું હોય તો ભાઈ. હાલો ભાઈ 2 મિનિટ એડવર્ટાઈઝ ભાઈ 2 મિનિટ સમજો એડવર્ટાઈઝ આવી છે મેચમાં. પાણી માટેનો બ્રેક આવ્યો છે અને આપણે વ્લોગ બનાવતા હતા તો વ્લોગમાં મારા બાપ મને મારશે આ. તો આપણે ફાઇનલી વ્લોગ તો ઉતારતો માઈક જ બંધ હતો. હવે ભાઈ શું કર્યું સમજી હવે મુકા દા પીવું હાલે
હાલો ભાઈ પાણી પી લીધું એ બધાને એડવર્ટાઈઝ આવી ગઈ છે બધાને અહીંયા એક મોટા મેચ રમતા હોય મોટા મેચમાં રહ્યું ને એડવર્ટાઈઝ તો આવતી જ હોય થોડી ઘણી તો અહીંયા આપણે એક એડવર્ટાઈઝ નાની મોટી આવી જઈએ તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જલ્દી સબસ્ક્રાઇબ કરો જલ્દી અને અમને સપોર્ટ કર્યા રાખો આપણે રહ્યું ને 2 મહિનામાં આપણે રહ્યું ને 500 સબસ્ક્રાઇબ જોઈએ અને આ ભાઈ જો પાણા ઠોકે છે પાણો આમ ગયો છે આ જો ભાઈ પાણો મને ઠોઈકો આ ભાઈ મને પાણો ઠોઈકો તો મારા ભાઈ ઉપર કેસ કરી નાખીશ આ રાતે આ ભાઈને પછી કેસ કરી દઈશ આ પાણા ઠોકે પાણા બધા પગ વચ્ચેથી ને પગ બાજુમાં જ જાય તો આડન ચુકા ને બધે ગાગરવા મહિના હે આડન ચુકા બધે દડા મારવા મહિના હે મારવા મહિના નહીં મારવા મહિના હા ભાઈ મારવા મહિના આ દડો ખોવાઈ જવાનો બાવળિયામાં જો આ ભાઈ બેઠા વાતો કરે છે ને વાતો કરતા બાજે છે આજે એને લપ થઈ ગઈ છે એની ગર્લફ્રેન્ડ રહે તો બાજે હા ભાઈ જો આમ જો આ ઉપાધિમાં આવી ગયો મોટો એ બધું કામ આનું છે આની હિસાબે જ બધી ઉપાધિ આવે બધાને અમારા છે ને ઓલો રાહુ કેતુ કે ને રાહુ કેતુ આ માં રાહુ કેતુ હે જિગ્નેશભાઈ ચાવડા જીગાભાઈ ચાવડા ફેમસ માણસો હાલો આપડા અહીંયા વોકમાં જીગાભાઈ ચાવડા આવી ગયા છે આજે મેચ જોવા હા નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈને આવી ગયા છે ઉઠીને આવ્યો હા જો તંદી થી નાયો નથી એમ કે બાઈક મળી ગયું બાઈક મળી ગયું બી ડિવિઝન રાખ્યું છે પછી ત્યાંથી કોર્ટમાં જમા કરી દીધું છે કોર્ટમાંથી છોડાવવાનું છે બાઈક ચાલે હા કેવી કોર્ટમાંથી અરજી આવશે એટલે કોર્ટમાં અરજી થવાનું ને અહીંયાથી પછી બધું કહેવાનું કઈ રીતે બાઈક ચોરી થઈ ગયું શું કાંઈ હતું બધું બધું જાણ કરવાની અને બાઈક ચોરવાનો ખાડાવાનો જ હતો એ મને બતાવ્યો પણ આપણે ને ઓળખતા નથી આપણે પહેલી વાર જોયું ભાઈ ને કેવી રીતે લઈ ગયો બાઈક ઈ જોયું એમાં એવું કેમેરામાં નથી આવ્યું એને ખાલી કબૂલાત કર્યું છે કે બાઈક ત્યાંથી ઘરે થયેલું ને એક જણો આવ્યો બાઈકમાં ઉતરીને અહીંયાથી બાઈક વારી લીધું અને વારી સીધી નીકળી ગયા એવી રીતે વાત થઈ છે અને એ બાઈકમાં નંબર પ્લેટ કાઢી નાખી છે પછી આરીસો કાઢી નાખ્યો છે બાઈક એમ નામ હે અત્યારે આમ જાજુ કઈ નુકસાન નથી થયું એટલે વાંધો નથી નુકસાન થઈ છે તો નુકસાનના પૈસા હું ભરપાઈ કરાવીશ સરકારને કહીશ કે ભાઈ કયો જે બાઈક ચોરી ગયું કેમ કે એની હિસાબે હેરાન હું થયું આટલા દી હાલે કોઈ ટોક ના લીધે હે ગરીબ બજેટ એ તો એને જોવાનું હોય ને ગરીબ હોય તો બાઈક જેલમાં વહી જાય પાછું જેલમાં વહી જાય એના કાર્યવાહી કરવી પડે અત્યારે અહીંયા મેં હતા ને અહીંયા જેલમાંથી ઓલા શું કહે છોકરાઓની જેલ હોય ખબર એ એક છોકરાની જેલમાંથી ને એક છોકરો ભાગી ગયો તેને ગોતે અત્યારે જેલમાંથી ભાગી જાય પોલીસ વાળા મૂર્ખાઈ કહેવાય એ તો બધી વાત છે કે પકડાઈ ગયું એમ તો કે મારું બાઈક મળી ગયું મને બહુ આનંદ થાય છે ના કર્યું ને કેટલા બાઈક રહ્યું ને મહિલા નથી હજી લગી હા ના આપણે કઈ તાજુ હેરાન નહીં થાય આપણે એક જ વાર જવાનું થઈ છે જોઈએ એક વારમાં મળી જશે આપણે બાઈક આપણે હાથમાં તો સારું હે પૈસા કાંઈ નહીં હું રૂપિયા નથી ભરવાનો ચોખ્ખી જ કીધું સાહેબ ને જો ચોખ્ખું કીધું બાઈક મારું ચોરાણું છે બાઈક ગયું એટલે હું હેરાન થયો બાઈકમાં નુકસાન થાય નુકસાન મારે એના આ તો એના જેવું થાય મારા કરતા તો ઓલો ફાયદા મારીએ હું મારું બાઈક ચોરાય હું નુકસાનમાં જાઉં મારે 5000 રૂપિયા જે હોય એ ભરવા પડે એ કાંઈ ન આવે કાંઈ એટલે મેં સાહેબે ચોખ્ખું કીધું કે હું કાંઈ નહીં કરું અને તમારે દેવું દિયો બાઈક ન દીધું કાંઈ નહીં હું તમારા ઉપર કેસ કરી દઈશ અને હું રોડ ઉપર રહ્યું ને આંદોલન કરીશ રોડ ઉપર બેસી જઈશ કે મારું બાઈક રહ્યું ને આ લોકો દેતા નથી મારું બાઈક ચોરી ગયા ને પછી મને દેતા નથી અને મારી પાસે પૈસા પડાવે આ અમારી અહીંની સરકાર સાચી વાત ને આપણું બાઈક ગયું હોય તો આપણે આંદોલન કરવું પડે જો નો હાથમાં આવે બાઈક તો ફાઇનલી બ્લોગ અહીં આપણે પૂરો કરી તો સબસ્ક્રાઇબ કરો જલ્દી સબસ્ક્રાઇબ કરો બધા જલ્દી આપણે લાઈક કરો કમેન્ટ કરો તો સારું હાલો ચાલો આપણે જાય છીએ બાય શું કે છે ના તાર એટલો ગાંડો નથી થયો ભાઈ તું તો હાવ ગાંડો થઈ ગયો ખબર હે જો ભાઈ જાવ આ અહીંયા આવ્યો નથી પાછો આને ભાઈ જો